મિત્રો, આજે હું તમને એક સરસ મજાનો ગાર્ડન બતાવવા જઈ રહ્યો છું. બસ આ રોડ ક્રોસ કરું એટલે સીધો ગાર્ડન જ આવશે. આ છે ગાર્ડનની બોર્ડર. એક બાજુ બધા રેસિડેન્સ મકાનો છે, એક બાજુ સરસ મજાના ગાર્ડન. તમે ઝૂમ કરીને જોઈ શકો છો કે આપણા ઇન્ડિયામાં જે ઝાડ હોય છે ને, એમાંનું એક પણ ઝાડ અહીંયા જોવા મળતું નથી. ટોટલ ઝાડ કંઈક અલગ જ જાતના હોય છે. આ તમે જોઈ શકો છો, કપાસના પાન હોય ને એ ટાઈપના પાનનું ઝાડ છે. આ દરેક ઝાડ છે, તમે જુઓ તો આપણે કોઈ દિવસ જોયા જ ન હોય એવા ઝાડ છે બધા. બહુ વિશાળ ગાર્ડન છે અહીંયા. ગાર્ડન એટલે આ ટાઈપની લોન હોય અને ઉપર બધા ખટાટોપ ઝાડો હોય, વચ્ચે બેસવાના બાકડા હોય. તો આ ગાર્ડન છે ને એની સામે એક્ઝેક્ટ રેસિડેન્સ સોસાયટી છે. તમે જોઈ લો, હું તમને થોડો ગાર્ડનની અંદર લઈ જાઉં છું. જોઈ લો, આ છે અહીંનો ગાર્ડન. નિવૃત્ત લોકો અને સન્ડેના દિવસે સ્ટુડન્ટ લોકો પોતાના વાલીઓને લઈને આવતા હોય છે ગાર્ડનમાં. સરસ મજાનું ગાર્ડન. આગળ સોસાયટી છે, પાછળ સોસાયટી છે. અને વચ્ચે સરસ મજાનું ગાર્ડન છે. તમે જોઈ શકો. જબરજસ્ત ડાઘિયો મને મળવા આવ્યો. થોડીક વાર તો હું ગભરાઈ ગયો, પણ અહીંના પાળેલા ડોગ કોઈ દિવસ કોઈને ટચ નથી કરતા, કેમ કે એને બધી જ તાલીમો આપેલી હોય છે. બાકી રખડતા ડોગ તો ક્યાંય તમને જોવા પણ ન મળે. જોઈ લો, આ છે ગાર્ડન, આ છે વૃક્ષો. આ ગમતનું ડિપાર્ટમેન્ટ છે. આગળ પણ તમે જોઈ શકો, ઝૂમ કરીને બતાવું. એ બધા રમે છે છોકરાઓ. દૂર દૂર સુધી ગાર્ડન છે, બહુ વિશાળ ગાર્ડન છે.
આ ઝાડ જુઓ. અહીંયા પણ તમે જુઓ તો પાછળ મોટા મોટા ડુંગર દેખાય છે. બધો પહાડી વિસ્તાર છે પાછળના ભાગે. Parlez-moi de chat à quoi c'est yonde. On est des cruels, non, un mec commandé. Ça veut dire fuck madame ou Please de Londres. talk with my Indian friends. How you doing, people? One love to India. Thank you so much. તમે જોઈ શકો છો બધા વડીલો કસરત કરે છે. આ બધા કસરતના સાધનો છે, ફ્રી ઓફ ચાર્જ. ઠંડો ઠંડો પવન આવે છે અને આજે સવારથી તડકો નીકળ્યો જ નથી. બાકી તો હમણાં રોજ થોડુંક ગરમીવાળું વાતાવરણ હોય છે, પણ આજે એકદમ વાદળ છાયો છે અને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. જોઈ લો, ગાર્ડન છે, વચ્ચે વચ્ચે લાકડાના બાકડાઓ મૂકેલા છે. ફ્રી ટાઈમમાં લોકો આવે બેસવા, આરામ કરવા. તમે જોઈ શકો છો સામે બિલ્ડિંગો છે. એના વચ્ચે એક મકાન પણ છે. અહીંયા પણ જુઓ તમે, નાના નાના ભૂલકાઓ રમે છે ને એના પેરેન્ટ્સ બધા આરામથી બેઠા છે. અહીંયા એટલી બધી પબ્લિક ન હોય જે આપણે ઇન્ડિયામાં હોય. ગાર્ડન પણ એકદમ ઓછી પબ્લિક હોય. છોકરાઓ બધા એન્જોય કરે છે. જોઈ લો, વૃક્ષો જુઓ. તમે લંડનના કોઈ પણ એરિયામાં જાઓ ને તો વૃક્ષો તો એટલા બધા વૃક્ષો જુઓ. અને એટલે જ કદાચ અહીંયા વરસાદ પણ વધારે પડે છે અને વાતાવરણ પણ એકદમ સારું રહે છે. હવે હું ગાર્ડન તમને બતાવી દીધો. હવે હું રોડ ઉપર આવી ગયો. આ તમે જુઓ છો વ્હીલ એલાઇનમેન્ટ ટાયર્સ. વ્હીલ એલાઇનમેન્ટની ગેરેજ છે હવે. અને અહીંયાથી પછી માર્કેટ ચાલુ થઈ જાય છે. હવે તમને
બધા મોલ જોવા મળશે, શોપ અને સ્ટોર જોવા મળશે. સામે દેખાય છે તે 4 વ્હીલ ગાડી વોશિંગ કાર વોશનું છે. એક ટાયરની શોપ છે. અહીંયા એક હોટલ છે, હજુ ખુલવાની બાકી છે એવું લખેલું છે. કામ ચાલે છે. ભાઈ આપણે ઇન્ડિયામાં ટ્રાફિક થાય એવું નથી, અહીંયા પણ ટ્રાફિક થાય છે જો. પણ અહીંયા સિસ્ટમેટિક હોય, બધા વાહનની વચ્ચે તમે જો 7-8 ફૂટ 10 ફૂટનો ગેપ હોય. અહીંયા કોઈ અડીને ગાડી પાછળ ચાલતી હોય એવું તમને ક્યારેય જોવા નહીં મળે. બધા વાહનોની વચ્ચે એક અંતર હોય છે. આ કાર પાર્કિંગ છે રોડની બે સાઈડ. જો તમે પે કરીને જ પાર્ક કરી શકો છો. અને કોઈ પાર્કિંગના પૈસા ઉઘરાવવાવાળું કે કોઈ હોતું નથી. એ જાતે પેમેન્ટ કરવાનું, જાતે રસીદ કાઢવાની અને ગાડી પાર્ક કરવાની. આની અંદરથી પાર્કિંગનો પાસ નીકળે. આમાં પે કરવાના પૈસા અને પાર્કિંગ જે બાઇક જાય છે ને એ ફૂડ ડિલિવરી વાળો છે. હવે આ બોર્ડર સુધી મેં એક વિડીયો તમને બનાવીને મોકલેલો છે, મેં યુટ્યુબમાં મૂકેલો છે. એટલે આજનું શૂટિંગ અહીંયા પૂરું કરું છું. ફરી પાછો બહાર નીકળીશ, તમારા માટે સરસ મજાનો વિડીયો બનાવીને મોકલીશ. ચાલો મિત્રો, ગુડ બાય, ટેક કેર.